સપ્તર્ષિ સંકુલમાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું આજે ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન વિષયાંક છે આપણો પાઠ નંબર 12 નકશો સમજીએ। એના પ્રથમ ભાગનો આજે આપણે અભ્યાસ કરીશું કે આપણે નકશા વિશે માહિતી મેળવવાની છે કે નકશો શું કહેવાય છે, નકશો આપણને કેવી રીતે ઉપયોગી થાય છે, નકશાના પ્રકારો કયા કયા છે, દરેક પ્રકારો વિશે પણ આપણે આ ચેપ્ટરમાં માહિતી મેળવવાની છે। કે નોર્મલી તમે જાણતા હોય છે કે આપણે નકશો એટલે કે જે મેપનો ઉપયોગ કરીએ છીએ કે આપણે કોઈ બી એવા અજાણ્યા સ્થળે ગયા હોય ત્યારે કે જે આજે મેપની સુવિધા જે આપણા ફોનમાં જ સ્માર્ટફોનમાં જ જે ગૂગલ મેપની સુવિધા આપેલી હોય છે તેના દ્વારા આપણે જે અજાણ્યા સ્થળે ગયા હોય કોઈ પણ સ્થળને આપણે તેમાં નાખી અને સર્ચ કરી એ સ્થળે આપણે પહોંચી શકીએ છીએ। આપણા માટે ખૂબ જ જરૂરી એવી વસ્તુ બની જાય છે। પહેલાંના સમયમાં આવી રીતે કે નકશાનો ઉપયોગ કરીને એક સ્થળેથી બીજા સ્થળે લોકો પહોંચતા હતા। દરિયામાં પણ જ્યારે બરાબર કે જે દૂર દૂર સુધી બીજા દેશોમાં જવાનું હોય ત્યારે પણ ત્યાં નકશાનો ખૂબ જ સરસ રીતે ઉપયોગ થતો હતો। તો નકશા વિશે આ ચેપ્ટરમાં આપણે જે ડિટેલમાં માહિતી મેળવીએ તો અહીં મેં અલગ અલગ નકશા કયા નકશા કોને કહેવાય તેના વિશે માહિતી લખેલી છે। આમાંથી કોઈ પણ આપણને 1 માર્કમાં ખાલી જગ્યામાં વિકલ્પોમાં પૂછાતો હોય છે પ્રશ્ન, સાથે સાથે 3 થી 4 માર્કમાં પૂછાય એવો પણ એક પ્રશ્ન છે કે જે પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા વિશેનો જે તફાવત આપવાનો છે આપણે એના વિશે પણ આપણે અહીંયા માહિતી આપેલી છે। તો જોઈએ આપણે કે મેપ શબ્દ શું છે, મૂળ લેટિન ભાષાનો શબ્દ મેપ્પા મુંડી ઉપરથી અપભ્રત થઈને બન્યો છે। કે જે મેપ્પા મુંડી બરાબર કે જે લેટિન ભાષાનો શબ્દ હતો એની ઉપરથી જે આ મેપ જે આપણે કહેવી છીએ કોઈ બી વસ્તુનું મેપ નકશો બરાબર એ બન્યો છે। ફરી એકવાર આ 1 માર્કમાં પૂછાય છે કે મેપ શબ્દ લેટિન ભાષાનો શબ્દ મેપ્પા મુંડી ઉપરથી અપભ્રત થઈને જ બન્યો છે। એટલે કે મેપ્પા મુંડી જે લેટિન ભાષાનો શબ્દ છે એમની ઉપરથી આ મેપ શબ્દ બન્યો છે। એટલે નકશો એટલે શું એ પછીની આપણે માહિતી આપી છે કે નકશો એટલે પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગનું સપાટ કાગળ પરનું આલેખન કહે છે। નકશો એટલે પૃથ્વીની સપાટી, કોઈ બી જગ્યાએ પૃથ્વીની સપાટી હોય અથવા તેનો કોઈ પણ ભાગ હોય એનો એક સપાટ કાગળ હોય, એ કાગળ ઉપર આલેખન કરવામાં આવે, એનું માપ દોરવામાં આવે, એને કહેવામાં આવે છે નકશો। 1 માર્કમાં પૂછાતું હોય છે, યાદ રાખજો કે નકશો એટલે પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગનું સપાટ જે કાગળ હોય એની ઉપર આપણે આલેખન કરવી એને કહેવાય નકશો। બીજા અલગ અલગ આપણને વાત આપી છે નકશાની અને નકશાઓના સમૂહનું કીધું છે અહીંયા કે પૃથ્વી અથવા તેના વિશાળ ભૂમિભાગની અનેક પ્રકારની વિગતો, પૃથ્વી અથવા તેના વિશાળ જે ભૂમિભાગની અનેક પ્રકારની જે વિગતો દર્શાવતા જે નકશાઓનો સમૂહ ભેગો થાય, એક કરતાં વધુ નકશાઓ તમામ પ્રકારની આપણને વિગતો દર્શાવતા હોય આ નકશાઓના સમૂહને નકશા પોથી કહે છે। ફરી એકવાર કહું છું, પૃથ્વી હોય અથવા તેનો વિશાળ જે આપણે ભૂમિભાગ છે બરાબર, બધું દરેક આવી ગયું એમાં એના અનેક પ્રકારની આપણને તમામ પ્રકારની વિગતો આવી જાય એવી વિગતો દર્શાવતા નકશાઓના સમૂહ હોય એને કહેવાય નકશા પોથી। 1 માર્કમાં પણ પૂછાતું હોય છે। એ પછી આપણે ખગોળીય નકશા વિશે વાત કરીએ તો ખગોળીય નકશા કોને કહે છે તો ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી આપતા નકશાઓને ખગોળીય નકશા કહે છે। શું કહે છે? ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો
વગેરે જે અવકાશી પદાર્થો છે આ અવકાશી પદાર્થોની માહિતી જે આપણને આપે, આવી અવકાશીય પદાર્થોની માહિતી આપતા નકશાને કહેવાય ખગોળીય નકશા. હોય કે ખગોળમાં આવેલી ગ્રહો હોય, ઉપગ્રહો હોય, આકાશગંગા હોય, નક્ષત્રો હોય, એની માહિતી આપણને જે નકશામાંથી મળે એ નકશાને કહેવાય ખગોળીય નકશા. એ પછી આવે છે રાજકીય નકશા. તો ગામ, શહેર, તાલુકા, જિલ્લા, રાજ્ય, દેશ, ખંડ કે વિશ્વ, નાનામાં નાનું ગામડું હોય, શહેર હોય, તાલુકો હોય, જિલ્લો હોય, રાજ્ય, દેશ, ખંડ અને વિશ્વ વગેરેની કોઈ પણ વસ્તુની સરહદો જે દર્શાવતા નકશાને કહેવાય રાજકીય નકશા. ગામથી શરૂઆત કરવાની. ગામ હોય, શહેર હોય, તાલુકો હોય, જિલ્લો હોય, રાજ્ય હોય, દેશ હોય, ખંડ હોય, વિશ્વ હોય વગેરેની આપણને જે સરહદો દર્શાવતો નકશો છે એને કહેવાય રાજકીય નકશા. એ પછી આવે છે સાંસ્કૃતિક નકશા. માનવ સર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને, કે જે માનવ દ્વારા નિર્મિત એવી કોઈ પણ વસ્તુ છે કે માનવી દ્વારા નિર્માણ કરવામાં આવેલી છે, આ પ્રકારની વસ્તુઓનું આપણને આલેખન કરતો જે નકશો હોય એને કહેવાય સાંસ્કૃતિક નકશા. એ પછી આવે છે ઔદ્યોગિક નકશા. ઔદ્યોગિક નકશા કોને કહેવાય એ પણ આપણને એક માર્કમાં પૂછાઈ શકે. તો ઔદ્યોગિક ક્ષેત્રો, ઉદ્યોગોના તબક્કાવાર ઇતિહાસ, ઉત્પાદન વગેરેની માહિતી આપતા નકશાને ઔદ્યોગિક નકશા કહે છે. વ્યવસ્થિત ધ્યાન આપજો કે ઔદ્યોગિક જે ક્ષેત્રો હોય, ઉદ્યોગોનો તબક્કાવાર ઇતિહાસ હોય, એની ઉત્પાદન વગેરેની આપણને માહિતી આપતો જે નકશો હોય એ નકશાને કહેવાય ઔદ્યોગિક નકશાઓ. એ પછી આપણે જોઈએ મોટા માપના નકશાઓ. તો સામાન્ય રીતે એક નકશાનું પ્રમાણ માપ 1 સેમી બરાબર 50 કિમી કરતાં જે ઓછું હોય આ પ્રકારના નકશાને મોટા માપના નકશા કહેવામાં આવે છે. કે 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર જેટલું અંતર લેવામાં આવે આ પ્રકારનું જે પ્રમાણ માપ બતાવે છે, બરાબર, આ પ્રકારના નકશાને કહેવાય મોટા માપના નકશા. આપણે એક માર્કમાં આપણને પૂછાઈ શકે. આમાંથી કોઈ પણ પ્રશ્ન આપણને એક માર્કના એક વાક્યના પ્રશ્નમાં પૂછાય, ખાલી જગ્યામાં, વિકલ્પોમાં પૂછાય તો આપણે લખી શકીએ. આ પ્રકારે ઘણી બધી આપણે થોડીક આ ચેપ્ટરની માહિતી મેળવી. એ પછી છે હજી મુદ્દાસર, બરાબર, વિસ્તૃત પ્રશ્નોમાં પૂછાશે. 3 થી 4 માર્કમાં, 5 માર્કમાં આપણને પ્રશ્નનો જવાબ પૂછે કે પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા બંને વચ્ચેનો આપણે તફાવત આપવાનો છે. તો બંનેના 2 મુદ્દા છે, એકદમ સરળ એવો તફાવત છે. ધ્યાન રાખજો કે પ્રાકૃતિક નકશામાં કુદરત નિર્મિત, કુદરત સર્જિત વિગતોનું આલેખન હોય છે. કે કુદરત દ્વારા જે સર્જન કરવામાં આવ્યું છે, કુદરત દ્વારા જે નિર્માણ કરવામાં આવ્યું છે એ તમામ પ્રકારની વસ્તુઓનું આલેખન કરતો હોય આ પ્રકારના નકશાને કહેવાય પ્રાકૃતિક નકશા. એકદમ સરળ. કુદરત દ્વારા નિર્મિત વસ્તુઓનું આલેખન કરતો, કે જે પ્રાકૃતિક નકશામાં કુદરત નિર્મિત વિગતોનું આલેખન હોય છે, કુદરત દ્વારા સર્જિત થયેલી વસ્તુઓનું આલેખન હોય છે. જ્યારે સાંસ્કૃતિક નકશામાં માનવ સર્જિત વિગતોનું આલેખન હોય છે, કે માનવ દ્વારા બનાવેલી વસ્તુઓનું આલેખન કરવામાં આવે છે. પ્રાકૃતિક નકશામાં બીજો મુદ્દો જોઈએ તો આ નકશામાં કુદરત દ્વારા નિર્મિત છે, એટલે પર્વતો હોય, ઉચ્ચ પ્રદેશો હોય, મેદાનો, નદીઓ, મહાસાગરો વગેરે પૃથ્વીના જે પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો દર્શાવવામાં આવે છે. કે જે તમામ પ્રકારના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો છે એ પ્રાકૃતિક નકશામાં દર્શાવવામાં આવતા હોય છે. વન્ય પ્રાણીઓ છે, વનસ્પતિ, જંગલો, ખનિજો વગેરેનું વિવરણ દર્શાવતા નકશા પણ એક પ્રાકૃતિક નકશાના જ ભાગ છે. એટલે કે પ્રાકૃતિક તમામ પ્રકારની વસ્તુઓ અહીં પ્રાકૃતિક નકશામાં દર્શાવવામાં આવે છે. સાંસ્કૃતિક નકશામાં બીજો ભાગ જોઈએ તો આ નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલો હોય, કે માનવીની જે વિવિધ અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ થતી હોય એનો નિર્દેશ આવા સાંસ્કૃતિક નકશામાં કરવામાં આવતો હોય છે. તો આ 2 અલગ અલગ મુદ્દા પૂછાય, બરાબર. 2 મુદ્દા લખી દો, આપણને 3 થી 4 માર્ક રોકડિયા મળી જાય. પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા વચ્ચેનો તફાવત.
તો આ સિવાયની હજી જે આપણા નકશા વિશે ઘણી બધી એવી માહિતી મેળવવાની છે, બરાબર, કે નકશો ખરેખર શું છે તેની હજી ડિટેલમાં માહિતી આપણે જે મેળવવાની છે એ હજી આગળના ભાગોમાં તેના વિશે આપણે અભ્યાસ કરીશું.